લઈ જવાના છીએ વોચ જોવા, કેમ કે મારે વોચ ગિફ્ટ આપવા માટે લેવાની છે. તો હવે અમે જસ્ટ ઇન ટાઈમમાં જશું, કેમ કે અમે બધી વોચ ત્યાંથી જ લઈએ છીએ. તો હવે અમે ત્યાં જશું અને જોઈશું કે કઈ વોચ ગમે છે મને. કોને તારે ગિફ્ટ કરવાની? મને. તમને. તો અમે લોકો અત્યારે આવ્યા છીએ અહીંયા જસ્ટ ઇન ટાઈમમાં. ના, મારા ફ્રેન્ડનો જ સ્ટોર છે આપણે પીપલોદ ઉપર. તો હું ને ઈશિતા એક વોચ લેવાના છીએ. જોઈએ હવે કઈ વોચ લઈ. બધી બહુ બધી બ્રાન્ડ છે અહીંયા. એક અમારે ગિફ્ટ કરવાની છે વોચ, એ અમે જોઈએ છે અત્યારે. અને હું વિચારું છું કે મારી માટે એક વોચ લઈ લઉં. તો આ બોસ કલેક્શનમાં અમે 4 વોચ સિલેક્ટ કરી છે. આમાંથી કઈ સારી લાગે છે એ તમે જોજો બધી. હું ટ્રાય કરું છું અત્યારે. મને મોસ્ટલી આ ગોલ્ડવાળી ગમી છે. તો ઈશિતાને આ વોચ ગમી છે. શું કે ઈશિતા સારી છે વોચ? ગિફ્ટ કરવામાં હાલ છે નહીં બોસની વોચ. અને હું વિચારું છું મારી હાટું એક વોચ લઈ લઉં. શું કેવું તાર? લઈ લઉં? હા તો લઈ લઈ ચાલ. તો મારા માટે મેં આ બધી વોચ સિલેક્ટ કરી છે. ઈશિતાને કઈ ગમે છે? ઈશિતા દાંત કાઢવાનું કે ને? બ્લેક કલર. એક આ બ્લેક કલર છે અને બ્લુ બી છે. બ્લેક જ વધારે સારી લાગે. ટ્રાય કરવા માટે. પેલી વોચ આમાં મૂકીને અચ્છા ઓકે. ચાલ થેન્ક યુ પાંડે. મિલતે. ચલો 2 વોચ લઈ લીધી છે અને નીકળીએ. હવે ક્યાં જશું આપણે? પેલા ગાડીમાં બેસી હાલ, કંઈક ખાઈએ. તો આ સ્ટોર આવેલો છે આપણે કેબલ બ્રિજ ઉતરો ને તમે એટલે આ બાજુ આવવાનું. અને અહીંયા પહેલા જ ફ્લોર ઉપર છે જસ્ટ ઇન ટાઈમ. તો અમે 2 વોચ લઈ લીધી છે આજે. શું કે ઈશિતા? બેમી અને મારી વાળી હે ને? અમે લોકો અત્યારે વોચ લઈ લીધી છે 2. એક ગિફ્ટ કરવાની છે અને એક મારી હાટું મેં લીધી છે. તો હું તમને છે ને ઘરે જઈને અમારું આખું વોચ કલેક્શન બતાવીશ. આ છે સુરતની બુર્જ ખલીફા. ના ના, આ જે બિલ્ડિંગ છે ને એમાં રાત્રે બહુ મસ્ત લાઇટિંગ થાય છે અને એમાં બધી એડ્સ ને એવું આવતું હોય. આ જે જગ્યા દેખાય છે આખી, એમાં બધી એડ ને એવું દેખાય છે. આખી સ્ક્રીન જેવું જ છે એ જે પાર્ટ છે. હા, હું બતાવીશ તમને ક્યારેક રાતે આ બાજુ નીકળીને ત્યારે. તો હવે અમે ઘરે આવી ગયા છીએ. તો જેમ કે અમે તમને કીધું હતું પહેલા કે ઘરે જઈને અમે વોચનું કલેક્શન બતાવશું. તો હવે પહેલા જઈને વોચનું કલેક્શન બતાવીશું, પછી માન બતાવીશું. ચાલો જોઈએ.
તો આ બધી વોચ છે મારી. આમાંથી 2-3 ઈશિતાએ ગિફ્ટ આપી છે મને. ઓલમોસ્ટ બધી ઈશિતાએ જ લીધી છે અને એની બધી મેં લીધી છે. સાચું કહી દે. ના ના એણે લીધી છે એવું નથી. આ ઈશિતાએ મને એનિવર્સરીમાં ગિફ્ટ આપી હતી. આ અમદાવાદ આલ્ફા મોલમાંથી લીધી હતી. આ લગ્નમાં ગિફ્ટ આપી હતી. આ હમણાં કંઈક ગિફ્ટ આપી હતી. આ ભાઈ લાવ્યો છે અને આજે લીધી છે. અને આ જે પહેરી છે એ મને એન્ગેજમેન્ટમાં ગિફ્ટ આપી હતી ઈશિતાએ. એક એપલ વોચ છે મારી પાસે, હું પહેરતો નથી. તો આ તો થઈ ગયું મારું વોચનું કલેક્શન. હવે ઈશિતાની વોચનું કલેક્શન આપણે જોશું, હે ને? હવે હું આ મારી વોચ બતાવીશ. અરે વાહ, કઈ કઈ વોચ છે આમાં ઈશિતા? આ મારી ને જયની સેમ છે. હા, કપલ વોચ. આ રે યાર, જો મારી નિશિતાની એક સેમ વોચ છે, કપલ વોચ. આ રે, બતાવી તો. ઓકે, આ જયે મને સગાઈમાં આપી હતી ગિફ્ટમાં. ઓકે. આ મેરેજમાં. અને ઓકે, પણ તું ખોટું બોલી. આ મેં મેરેજમાં નહોતી આપી. મેરેજમાં જ આપેલી. ના, એ મેં આપી હતી વેલેન્ટાઇનમાં. મેરેજમાં તો બીજી આપી હતી. તો આઈ મેં વેલેન્ટાઇનમાં જ આપેલી. કઈ? પેલી ગેસની છે તે. હા, તો ઈ તો મેરેજના વેલેન્ટાઇન ડે 2 દી પહેલા જ હતું. હા, તો આઈ તાર મેરેજમાં તો મેં તને સ્પેશિયલ વોચ ગિફ્ટ આપી હતી. બીજું એ તો ગિફ્ટ છે બીજું. હા, તો આ પપ્પાએ ગિફ્ટ આપી હતી મને, જેમાં મેં રિયલ ડાયમંડ ફિટ કરાવ્યા છે. ઓકે, નાઇસ. આ મારી બીજી બધી વોચ છે આગળની. આ પણ કોઈ સ્પેશિયલ વોચ તમારી? આ મારી સ્પેશિયલ વોચ છે જે મને પપ્પાએ સૌથી ફર્સ્ટ મારી લકી વોચ છે. ઓકે, સરસ. એ તો આ વોચ તો હંતાડીને મૂકી દીધી તેમ? અંતાડીને નહીં, વાંચવીને મને. સાચવીને મૂકી દીધી હતી. This is Versace. આ ફેવરિટ વોચ છે ને તારી? નથી વોચ ફેવરિટ? તો ફેવરિટ વોચ કઈ છે તારી? પોપટ થઈ ગયો તો. ફેવરિટ વોચ કઈ છે બતાવો. લાવો એ બતાવો. તો આ જે વોચ જે તમે જોઈ ને એની સિવાય હજી ઘણી બધી વોચ છે, એ હું તમને બતાવું હવે. અને એ બધી બહુ મસ્ત મસ્ત વોચ છે, હું તમને બતાવું હવે. જો તો અહીંથી આપણે સ્ટાર્ટ કરવી. સીધા ખોલતા બોક્સ. ઓકે, તો જે લોકોને ખબર હશે, આ છે ઓમેગાની સ્વોચ. મૂન ફેસ ને અર્થ ફેસ ને આવા બહુ બધા મોડલ આવે છે. આમાં 10 એક મોડલ. તો એમાંનું આ છે અર્થ ફેસ મોડલ. આ છે. ઓકે, તો આ ભાઈ લાવ્યો તો બેંકોકથી. પછી આ છે રવિભાઈનું કલેક્શન. ઓકે, આ બધી એમની વોચ છે બધી. એની સિવાય હજી ઘણી વોચ છે, એ બતાવું તમને. તો એની સિવાય આ થઈ ગઈ એપલ વોચ, એના બેલ્ટ છે. પછી આ ટાઈમેક્સની 8th એડિશન છે. આવી બધી અમુક ક્લાસિક વોચ છે. આ ટિફની બ્લુ કસિયો છે. આ ટાઇટન છે. હજુ એક કલેક્શન બાકી છે જે આ છે. તો હવે આ બીજી વોચ છે જે આ મિત્તલ ભાભીની વોચ છે બધી. આ મિત્તલ ભાભીનું કલેક્શન છે. જો એમાંય બધી મસ્ત મસ્ત વોચ છે બધી. અરમાની ને વર્ષા છે. જો આ એમની પાસે તે વર્ષાજીની વોચ છે, બહુ મસ્ત ગ્રીન ડાયલમાં. દુબઈથી લાવ્યા હતા અમે.
તો હજી આના સિવાય ઘણી વોચ છે બધી, એ અપકમિંગ ડેઝમાં હું તમને બતાવીશ. આ તો થઈ ગયું એટલું કલેક્શન, અને આની સિવાયનું કલેક્શન છે એ હું તમને નેક્સ્ટ વિડીયોઝમાં બતાવીશ. હવે હુઈ જાઉં. હું કહેતી હતી બોલ તો, કાંઈ નથી. ના તું કંઈક કહેતી હતી બોલ. તો ઈશિતાએ છે ને હજી વોચ ઓર્ડર કરી છે, નથી કરી. અને એ બધી વોચ આવવાની છે, થોડીક ઓર્ડર્સમાં છે. બધી બહુ બધી વોચ તે ઓર્ડર કરી છે, ક્યાં આવી બહુ બધી? એ હું બતાવીશ આવે એટલે ડિલિવરી થઈ જાય ને, ઓફિસ આવે ને એટલે બતાવીશ બધી વોચ બહુ તારી. બધી કઈ કરી એ નથી. હું બતાવીશ ને નેક્સ્ટ ડેઝમાં તમને જોવા મળશે સરપ્રાઈઝ. હાવ ઈશિતા અમાર કરતા મોટી વોચ કલેક્ટર છે, હાવ અને ઈશિતાને છે ને આમ ડાઉન ટાઈમ મળે ને એટલે ફોનમાં સ્ક્રોલિંગ કરે વોચ નકરી. અને એ છે ને CEO છે ઓલી કઈ ટાઈમેક્સ કંપનીની. એના આંટી ને મમ્મી ને ફઈ ને બધા કેટલા માસી ને દીકરી ને મામા ની દીકરી ને બધાને છે ને ટાઈમેક્સની 20 વોચ વપાવી છે કે જો આ વોચ મસ્ત આવે, આ વોચ મસ્ત આવે એમ કરીને. અને તને કોણે શોખ કરાવ્યો ઈશિતા? તો કે મેં પોતે. ખોટું બોલમાં. હા તો અમારું વોચનું કલેક્શન, આની સિવાય હજી ઘણા કલેક્શન છે, એ બધા નેક્સ્ટ વિડીયોઝમાં મેં તમને બતાવશું. અને આ કલેક્શન કેવું લાગ્યું એ ખાસ કમેન્ટ કરીને જણાવશો. ઈશિતાએ છે ને નવી વોચ ટ્રાય કરી છે મારી, આઈ થિંક એને થઈ રહી છે. થઈ રહી હે? સારી લાગે છે તો તું પહેર. હું જેન્ટ્સ છું. એ હાલે, યુનિસેક્સ આવે પહેરી કાઢવાની, એમાં હું. એકાદી વોચ જો મને આમાંથી થઈ રહે અને સારી શૂટ થઈ જાય ને સારી લાગે તો ઉઠાઈ લો એમ ને, હે ને? એ જ ઈરાદો છે તમારો, એવું દેખાય છે મને. ક્યારને બધી વોચ ટ્રાય કરે છે મારી, કે કઈ આમ બેહી જાય છે આમ હાથમાં ને એમ લાગે તો ઉપાડ લો એમ. એ કઈ બેહતી જ નથી. બેહતી જ નથી. યસ, મારી ફેવરિટ વોચ તો તે પૂછી નહીં સીધા. કઈ હશે મારી ફેવરિટ વોચ? એ તું કે હાલ. હે? હા બતાવો, લાવો. આ છે ને હા. આ નથી ને કઈ વાત. ના ના, અરે ભાઈ. આ ઈશિતા આપી હતી ને, આ મારી ફેવરિટ છે વોચ. મોસ્ટલી હું આ જ પહેરું છું. તો તમને બધાને અમારું વોચનું કલેક્શન કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને અમને જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમે રોજ નવા નવા કન્ટેન્ટ જોઈ શકો. જો નવસારીમાં તમને આ બધા ઢીંગા ઢીંગી બતાવ્યા હતા ઈશિતાના રૂમનું ત્યાં, અને અહીંયા તે એક બે તો એના હોય જ તે ઢીંગલા. અને આ મેરેજમાં અમને ગિફ્ટ આપ્યું હતું કેજલે. કેજલ જે મને રાખડી બાંધી ને એણે આ બનાવ્યું છે. આ હેન્ડ વર્ક છે બધું. જો આ કોણ છે ઈશિતા? ઈશિતા રાઠોડ ડોન. અને આ સાથે આપણે આજનો વ્લોગ કરશું પૂરો. ગુડ નાઇટ, બાય બાય. ઈશિતા તો એક્ટિંગ કરે જ તારી. કેમ કરો ને ઈશિતા?